ગુડ ઇવનિંગ જય ભગવાન બધા મિત્રોને તો સાંજના 6:30 વાગ્યા છે અને જોઈ શકો થઈ ગયા છે રેડી. આપણે એક સગાઈમાં જવાનું છે, ભાણેજની સગાઈ છે તો સગાઈમાં જવાનું છે ને યાન ભાઈ અમારે નથી ચાલવાના. કાં યાન ભાઈ? એન ભાઈ ઘરે રહે છે ને હું શ્રેયાસ ને એની મમ્મી જઈ છીએ ને સગાઈમાં. બાજુમાં જ છે આમ તો સગાઈ, અહીંયાથી બાજુમાં એટલે 10-12 કિલોમીટર કે 20 કિલોમીટર જેટલું હશે અંતર, આમ તો 15-20 કિલોમીટર જેવું અંતર છે. તો જઈ છીએ સગાઈમાં. બને રહેજો આજના બ્લોગમાં કન્ટિન્યુ. તો આવી ગયા છીએ બારે, હવે નીકળવાનું છે ઘરેથી અને સામે પાપાની બધા બારે બેઠા છે. જોઈ શકો છો સાંજનો નજારો અમારે વણાટનગરનું. મજા લે છે રે, બારે બેઠા છે ને વાતો કરે છે રે, મજા લે છે રે. અને અમારે શ્રેયાસભાઈ પણ આવી ગયા છે. ચપ્પલ મળતી નથી, ચપ્પલ આયુષભાઈ લઈને તો આવી ગયા છે ચપ્પલ. જોઈ શકો છો હવે નીકળવાનું છે અહીંયાથી. ચાલો નીકળી ગયા છે હવે. ચાલો ત્યારે આપણે આવી ગયા છીએ સગાઈમાં ને શ્રેયાસભાઈ અમારે ડીશ લઈ લીધી છે. 8:45 જેવા થઈ ગયા છે. શ્રેયાસ બેસી ગયો છે જમવા માટે. અયાનની રાહ નથી જોતો. અયાન આવે કેમ રાહ નથી જોતો? ભૂખ લાગી? જોઈ શકો છો જમવા બેઠા છે મારા કાકા પણ. આપણે કાઉન્ટર લાગી ગયો છે, મહેમાન આવે છે આસ્તે આસ્તે. જોઈ શકો છો સેટઅપ. રાત્રે આપણે અહીંયા રાસ ગરબા લેવાના છે. ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયો છે. છોકરા સામે જોઈ શકો છો હાથ ઊંચા કરે છે. ચાલો ત્યારે અમારે અયાન ભાઈ આવી ગયા છે પાછળથી. રિહાણા હતા નવે પાસ આવી ગયા છે અને બાબુ બાબા ભેગે. કેમ રોતો હતો આવવા માટે? પહેલાં ના આવ્યો, હવે લઈ લે. હાલ ડીશ જો આમ જો, મેં ડીશ લઈ લીધી. આવો હોય ને તાર, હાલ લઈ લે, જા ડીશ લેતો આવજો. આયુષભાઈ પણ આવી ગયા છે અમારે પાછળથી, આવવાના નતા. લઈ લે ડીશ, હાલો. બાબુભાઈ ને ક્રિસ પણ આવી ગયા છે ને શ્રેયાસભાઈ અમારે જમે છે અહીંયા. જોઈ શકો છો કાઉન્ટર. ચાલો આપણે ત્યાં બેસી જઈ ગોપાલભાઈની સાથે. શું બની ગયું? ચાલો ત્યારે અમારે અયન ભાઈ ખાલી ગાંઠિયા જ ખાતા હતા એટલે એને દુકાન ગોતીને વેફર ને એવું લઈ દીધો છે. અને અહીં બધે પણ પોતાનું મનમાને તો લઈ લીધો. તે શું લીધો? ચાલો ભાઈ ચાલો. ચાલો તો રાત્રેના 11:23 થઈ છે. તમારે અશોકભાઈની એન્ટ્રી પડી ગઈ છે લેટ. ચાલો સામે દાંડિયા રાસ પણ ચાલુ થવા જાય છે રહ્યો ને એન્ટ્રી હવે પાડવાની છે. પણ વરસાદ પણ ધીમું ધીમું ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો છાંટા થોડા થોડા ચાલુ થઈ ગયા છે. કાર પણ આવી ગઈ છે. આપણે એન્ટ્રી પાડવાની તૈયારી જતી, લાઇટ જતી રહી છે. જોઈ શકો છો. ચાલો ત્યારે ફાઇનલી લાઇટ આવી ચૂકી છે. વરી પાછી લાઇટ જતી રહી છે. જોઈ શકો છો ફરીથી લાઈટ જતી રહી છે. જોતા જાઓ એન્ટ્રી જોતા જાઓ. ના હુવા તો હશે જ. તો એન્ટ્રી પાડવાની છે, રમવાનું છે. ઘડી લાઈટ જતી રહે ને બહુ શું કરે છે, રંગમાં ભંગ પાડી દે. જોઈ શકો છો લાઈટ જતી રહી છે ને કેવો માહોલ બધાય.
ગુડ મોર્નિંગ. તો ચાલો આપણે એક નવી સવાર થઈ ગઈ છે ને આપણે સગાઈમાં આવ્યા હતા તો મને ખ્યાલ જ છે ભાણેજની. અને રાત્રે તમે જોયો લાઇટ ઘણી બધી તકલીફ આપતી હતી રાત્રે પ્રોગ્રામમાં. તો અને ચાલો અહીંયા અત્યારે મારી બેનને ઘરે શું મારા કાકાની છોકરી. તો આપણે ઘણી વખત એવું થતું હોય છે આપણે પ્રસંગમાં જઈએ તો ધામા આપણે બીજે નાખતા હોય તો આપણે ઘણો ખરો ટાઈમ તો અહીંયા જ વિતાવ્યો. રાત્રે સુવા પણ અહીંયા આવતા રહ્યા હતા. જોઈ શકો છો અશોકભાઈ બૂટ પહેરે છે અને હું પણ થઈ ગયો છું રેડી નાહી ધોઈને. હવે આપણે સગાઈવાળા ઘરે જવાનું છે. તો ચાલો સગાઈવાળા ઘરે ભાઈ ચાલો હવે સગાઈવાળા ઘરે જવાનું છે. ચાલો ચાલો હવે આપણે જઈ સગાઈવાળા ઘરે અહીંયાથી. ચાલો ત્યારે હવે નીકળી ગયા છીએ બારે અને બધા જઈ છીએ સગાઈવાળા ઘરે. પપ્પુભાઈ અમારે સવારે આવી ગયા છે, રાત્રે નતા આવ્યા. જય ભાઈ ચાલો ચાલો તો હવે સગાઈવાળા ઘર તરફ જઈ છીએ. જોઈ શકો છો સામે પહાડી. છોકરી કેમ કે હેરે સામે મસ્ત મજાની પહાડી પણ છે. એને ખબર છે માથે મંદિર છે અને જોવાનું છે અને મેળો ભરાય છે. પણ અત્યારે આપણે ત્યાં નહીં જઈએ કેમ કે સગાઈમાં આવ્યા છીએ. નેક્સ્ટ ટાઈમ તમારે ક્યારેક ટૂર કરાવશું ઉપરનું. જોઈ શકો છો છોકરાને લાગી ગઈ છે ભૂખ. ફરી પાછા દુકાને લઈ આવ્યા છે. રાતે લઈ આવ્યા હતા લઈ આવ્યા. હું નથી ખાતા સગાઈમાં તમે? હે ચાલો ત્યારે છોકરાને દુકાને લઈને આવી ગયા હતા ને જોઈ શકો છો અહીંયા ગાડીઓ પડ્યું છે. હવે આપણે સગાઈવાળા ઘર તરફ જઈ છીએ રહ્યા. ચાલો ત્યારે હવે આપણે જમણવારનો ટાઈમ થઈ ગયો છે. ડીશ લઈ લઈ જમવું અત્યારે અહીંયા ના હો ભાઈ ના હો. જોઈ શકો છો બધા બેસી ગયા છે જમવા. પપ્પા બેસી ગયા છે ખાવા. ચાચુ તો એને મમ્મી ભેટ ગયો હે. તમારે દેખાડ્યો છે તો પેલા મોહનથાળ અને ભાત ને ગાંઠિયા હે ને અહીંયા બધા હું હજી લઈ હેર્યા. અહીંયા બધા બેઠા હે લઈ હેર્યા સગાઈ વાળા. જોઈ શકો છો જમવા બેઠા છે ને વરસાદ પણ સ્ટાર્ટ થઈ ગયો છે ને અહીંયા ભાઈ જોઈ શકો છો જમીન ઉપર તમને સાંટા દેખાતા હશે રે. યાર કેટલો વરસાદ આવશે? ઘણો થોડો? મારા ખ્યાલથી થોડોક આવે. આવી ગયા છે રિટર્ન આ ધોઈ ગામ અને જોઈ શકો અહીંયા વરસાદ આવી ગયો છે અને હસા સામે બકાલો લે છે અને અમારે શ્રેયસભાઈ એક ચંપલ ફગાઈ સુઈ ગયા હતા તે ક્યાં પડી ગઈ? મને નહીં ખબર. હું આવી ગયો હતો. શ્રેયસ ક્યાં? શ્રેયસ તમારું નામ છે એમ છે? તમે શું કીધું? અયાન ના કીધું? શું કીધું? અયાન ભાઈ અમારે ચપ્પલ ફગાઈ ને શ્રેયસભાઈ અમારે આગળ બેઠા ચપ્પલની રખવારી કરી. બોલો જ્યુસ ન પીવાય આવી ઠંડકના. સાંજના 5:30 વાગ્યા છે ને જોઈ શકો છો આપણે અહીંયા વરસાદ વરસી ગયો છે ને આંગણું પણ ભરાઈ ગયું છે વરસાદના કારણે. અને છોકરા પણ શ્રેયાસને અયાન સૂતા હતા. શ્રેયાસને અયાન સૂતા હતા તો અયાન તો હજી સૂતો પડ્યો છે. શ્રેયાસભાઈને અત્યારે મનમાં ઉઠાડ્યા છે કેમ કે રાત્રે તો સૂતા નથી. ને જોઈ શકો છો વરસાદ પણ વરસે છે બપોરતુંનું. ચાલો તમને બારેથી પણ બતાવી દઉં થોડોક નજારો વરસાદનું. જોઈ શકો છો છોડ ને બધાને પણ વરસાદનું પાણી મળ્યું એટલે ખુશખુશાલ થઈ જશે. અને જોઈ શકો છો આંગણામાં અમારે પાણી ભરાઈ જાય છે. ભરતી ભરવાની છે. ચાલો બહારથી તમને બતાવી દઈએ વણાટનગરનો નજારો વરસાદ પછી. જોઈ શકો છો વૃક્ષો એકદમ નાહી લીધો છે વરસાદના પાણીમાં. તમારી છત્રી પણ જુઓ હિંચકા ખાય છે. કાગડો બનવા માટે કાગડો બનવાની તૈયારી થાય છે મારી છત્રી ઉપર. જોઈ શકો છો આ બેણી લઈને દૂધ લેવા માટે તૈયાર. હા હોય હંસાનું વર્ષા ઋતુ ફેવરેટ ઋતુ છે ને મારી શિયાળો.
ઠંડી. શિયાળો હો, શિયાળો શિયાળો નહીં શિયાળો. અને આયુષભાઈ અમારે ક્યાં જાય હેરા? તો જાય છે દફતર લઈને. પાછો આજે એને કામ આવ્યો ને એનું એના થેલામાં જે છે પ્રોટેક્શન વરસાદ માટે કવર આજ ચડાયો છે એણે, અને વાસમાં જાય છે ચોપડા લેવા માટે. એ આજ સ્કૂલ નતો ગયો, સગાઈમાં ગયા હતા એટલે. તો ચોપડા એને મળ્યા છે, તો એનો ફ્રેન્ડ લઈ આવ્યો છે, તેની ફ્રેન્ડ ગણેથી લેવા જાય છે ચોપડા. ચાલો તો આપણે પણ જઈને આપણા કામે લાગી જઈએ. જોઈ શકો છો કાગડો થઈ ગઈ છે છત્રી.